વાવથરા જિલ્લાની દિયોદર તાલુકા પંચાયતની જે ચૂંટણી છે આ ચૂંટણી લઈને જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પાડ્યું છે કે જે તાલુકા પંચાયત છે આ તાલુકા પંચાયતના પ્રાંગણમાં તેની આજુબાજુમાં 4 થી વધુ લોકોના ટોળા કરવા જિલ્લા કલેક્ટર દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ જાહેરનામું છે જાહેરનામાનું ઉલ્લંઘન જાહેરમાં થતું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તમે સીધા એ દ્રશ્યો તાલુકા પંચાયતનો જે મુખ્ય માર્ગ છે ને મુખ્ય માર્ગની આગળ તમે સીધા દ્રશ્યો જુઓ છો। આ દ્રશ્યોમાં ભાજપ અને કોંગ્રેસના જે સમર્થકો છે આ સમર્થકોનો મેળાવડો જાહેરમાં જોવા મળ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક એ પણ કહી શકાય કે જિલ્લા કલેક્ટર દ્વારા જે જાહેરનામું પાડ્યું છે 4 થી વધુનું ટોળું ન એકઠું કરવા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કલેક્ટરના જાહેરનામાનો જાહેરમાં ઉલ્લંઘન થતું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તમે સીધા એ દ્રશ્યો જુઓ છો દિયોદર તાલુકા પંચાયતની સામેના જે માર્ગ છે આ માર્ગની સામે જે દુકાનો છે આ જ દુકાનો ઉપર જાહેરમાં મેળાવડો થઈ રહ્યો છે। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કલેક્ટરનું જે જાહેરનામું છે આ જાહેરનામાનું ઉલ્લંઘન થતું હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। અને ક્યાંક એ પણ કહી શકાય કે જે તાલુકા પંચાયતના પ્રાંગણમાં પોલીસનો કાફલો હોવા છતાં પણ જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ખુલ્લેઆમ આ જે નીતિ નિયમો છે તેને નેવે મૂકતા હોય તે પ્રકારના લોકો સામે આવે છે। તમે સીધા એ દ્રશ્યો જુઓ જે પ્રકારે તાલુકા પંચાયત છે તાલુકા પંચાયત પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હોવા છતાં આ પોલીસની હાજરીમાં જ લોકોનો મેળાવડો જોવા મળી રહ્યો છે। અને આ પ્રકારે ક્યાંક ને ક્યાંક જે જિલ્લા કલેક્ટર છે આ જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું ઉલ્લંઘન થતું હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। કહી શકાય કે એક બાજુ જે અગાઉ 2 દિવસ અગાઉ 25 તારીખે જે પ્રકારે જે માથાકૂટ થઈને માથાકૂટને લઈને પ્રાંત અધિકારી દ્વારા 10 નામજોગ અને 50 થી 60 ના ટોળા પર ફરિયાદ કરવામાં આવી અને આ જ ફરિયાદને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામામાં બહાર પાડવામાં આવી। પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની નજર સામે આ જાહેરનામાનો ઉલ્લંઘન થતો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। જોઈએ આવનાર સમયમાં વાવથરા જિલ્લા કલેક્ટર દ્વારા આ જાહેરનામાનું ઉલ્લંઘન કરતા લોકો સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવથરા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા